Hi friends, how are you? Majama. Today we are going to start very important third topic our foundation periodic table. Two we have completed, one is organic chemistry and another is chemical bonding. લાસ્ટ લેક્ચરમાં મેં એવું કીધું હતું કે તમે એનસીઆરટી છે એની ટેક્સ્ટ બુક છે એ રીડ કરીને આવજો. મેજોરિટી જે સિમ્પલ ઇન્ટ્રોડક્શન ટોપિક જે છે આપણે નથી કરતા કારણ કે હિસ્ટ્રી ટાઈપ છે પિરિયોડિક ટેબલ છે આખું કઈ રીતે ફોર્મ થયું ઘણા બધા સાયન્ટિસ્ટ છે એનું એની અંદર કોન્ટ્રીબ્યુશન છે. પછી છે મેન્ડેલિફ પિરિયોડિક ટેબલ છે આપણે એક્સેપ્ટ કર્યું એની અંદર સમ લિમિટેશન હતી તો દેટ વન ઇઝ મોડર્ન મેન્ડેલિફ પિરિયોડિક ટેબલ છે આપણે યુઝ કરીએ છીએ. તો સમ ફર્સ્ટ આપણું સ્ટાર્ટિંગ ઇન્ટ્રોડક્શન જે છે એ થોડુંક જોઈ લઈએ. Chemistry involves the study of various elements and their compounds that are quite essential in the invariably find a number of applications in the various field of industry. The discovery of elements in a 7 continuous process with new elements being added to the existing ones. There are 118 authorized 3 elements at present and few more have been discovered, however yet to be authorized. The study of 100 elements and the innumerable compounds formed by the tedious work task. Therefore, classification of elements has been the necessitated for the systematic study. This idea of classification of elements ultimately culminated into the arrangement of elements in the periodic table. And our periodic table ની અંદર arrangement કર્યું છે. The periodic table of elements can be considered as a single document that reflects the behavior of the elements in a simple and logical way. That means just by knowing the position of an element in the periodic table, it is possible to predict the nature and the behavior of the elements. Okay? So this one is એના ઉપરથી આપણને ટોટલી છે ઇન્ફોર્મેશન છે ફોર્મ થશે અને પિરિયોડિક ટેબલ આવડશે એટલે આપણને ઘણી બધી પ્રોપર્ટી છે આવડી જશે. હવે પિરિયોડિક ટેબલ છે એની અંદર 100 એલિમેન્ટ્સ છે નોમેનક્લેચર or the notation for the IUPAC nomenclature of elements. તો અહીંયા 100 or more than 100 જે એટોમિક નંબર વાળા એલિમેન્ટ્સ હશે એનું નોમેનક્લેચર છે આપણે શીખવાનું છે. મોસ્ટ આઈએમપી છે અને આમાંથી ક્વેશ્ચન આવડશે નીટ 2020માં એ લોકોએ પૂછી નાખ્યું છે. નીટ હમણાં જે લાસ્ટ એક્ઝામ લેવાની 2020માં એની અંદર આમાંથી ક્વેશ્ચન છે એ પૂછેલો છે. એ પહેલાં ક્વેશ્ચન છે એકવાર પૂછાઈ ગયો છે તો આપણને એ ખબર હોવી જોઈએ એલિમેન્ટ છે એનું નોમેનક્લેચર. તો અહીંયા 0 હોય તો દેટ વન ઇઝ નોન એઝ નીલ. એનું નેમ છે શું લખીએ છીએ નીલ અને એનું સિમ્બોલ છે કયું થશે એબ્રિવેશન દેટ વન ઇઝ એન. 1 is un, that one is u. 2 is bi, 3 is tri, 4 is quad, 5 is pent, 6 is hex, 7 is hept, 8 is oct and 9 is in. Clear? Again, આ તમારે યાદ રાખી લેવાનું છે. 0 ને શું લખીએ છીએ નીલ, 1 એટલે અન, 2 એટલે બાય, 3 એટલે ટ્રાય, 4 એટલે ક્વાડ, 5 એટલે પેન્ટ, 6 એટલે હેક્સ, 7 એટલે હેપ્ટ, 8 એટલે ઓક્ટ અને 9 એટલે ઇન. સિમ્બોલ છે કયું થશે નીલ છે એટલે એન થશે, અનમાં યુ, બાયમાં બી, ટ્રાયમાં ટી, ક્વાડમાં ક્યુ, પેન્ટમાં પી, હેક્સમાં એચ, સેપ્ટમાં એસ, ઓક્ટમાં ઓ અને ઇનમાં ઈ. ક્લિયર? તો મેઇન તમારે એટલું યાદ રાખવાનું છે નીલ, અન, બાય, ટ્રાય, ક્વાડ, પેન્ટ, હેક્સ, સેપ્ટ, ઓક્ટ, ઇન. નીલ, અન, બાય, ટ્રાય, ક્વાડ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, ઇન. ક્લિયર થઈ ગયું લર્ન? નીલ, અન, બાય, ટ્રાય, ક્વાડ, પેન્ટ, હેક્સ, સેપ્ટ, ઓક્ટ, ઇન. હવે કઈ રીતે આનું આપણે એપ્લિકેશન છે કરવાનું છે એ જોઈ લઈએ. જો સપોઝ આપણે 101 માટે લખવું છે તો 1 છે એને આપણે શું કીધું છે અન, પછી 0 ને નીલ, પાછું 1 એટલે અન અને નિયમ આ યુ એમ આને છે સફિક્સ લાગશે એટલે શું થઈ જશે અનનીલ અનિયમ. તો એનું છે નેમ થઈ ગયું. ઓકે અને સિમ્બોલમાં લખવું હોય તો આ જે છે એ શું થશે યુ, પછી એન અને પાછું યુ. સપોઝ 105 છે આપણી પાસે તો 1 છે ને આપણે શું કીધું છે અન, 0 ને નીલ, 5 ને પેન્ટ, પેન્ટિયમ, યમ છે અહીંયા સફિક્સ લાગશે
અને સિમ્બોલમાં UNP. આવડે? વેરી ઇઝી છે. 107 1 છે ને આપણે શું કીધું છે? અન. 0 ને નીલ, 7 ને સેપ્ટિયમ, સેપ્ટ પ્લસ ઇયમ, સેપ્ટિયમ, એટલે UNS. ક્લિયર? તો આ રીતે જે છે આપણે એને લખવાનું છે. આપણી પાસે ટેબલ છે, એ વન ટાઈમ ચેક કરી લઈએ. (101) unnil onium, that one is UNN. Mendeleonium, MD છે જે એલિમેન્ટ છે કયું થશે? ઓફિશિયલ નેમ છે કયું થશે? મેન્ડેલેનિયમ. 102 તો 1 એટલે unnil bium, UNB nobelium. 103 so that one is unnil trium, UNT Laurentium. 104 unnil quadium, that one is Rutherfordium, RF. 105 unnil pentium, UNP, that one is a Dobnium. 106 that one is unnil hexenium. 107 unnil septium. 108 unnil octium. 109 unnil inium. 110 તો શું થશે? પાછું unnilium. 111 તો onium. 112 તો શું થશે? bium. 113 તો trium. 114 quadium. 115 pentium. 116 hexium. 117 septium. 118 octium. ક્લિયર? અને અહીંયા જે છે લાસ્ટ છે એના એલિમેન્ટ્સ છે એનો સિમ્બોલ આપ્યું છે. ક્લિયર? તો આ રીતે પૂછાય છે કે 110 છે તો એને કઈ રીતે લખાશે? તો 1 ને શું કીધું છે? અન. પાછું 1 એટલે અન, 0 એટલે નીલ, તો unnilium. ઓકે, UUN એનું શોર્ટ ફોર્મ સિમ્બોલ થશે. ક્લિયર? તો આવડે? આગળનું મેઇન તમારે યાદ રાખવાનું છે. ઓકે, આટલું જ યાદ રાખવાનું. 0 1 2 3 4 5 6 7 8 9 કઈ રીતે યાદ રહેશે? નીલ, અન, બાય, ટ્રાય, ક્વાડ, પેન્ટ, હેક્સ, સેપ્ટ, ઓક્ટ, ઇન. ક્લિયર? હવે આપણે જોઈ લઈએ બીજી થિયરી. નાઉ પીરિયોડિક ટેબલ. તો ધીસ વન ઇઝ ફૂલ પીરિયોડિક ટેબલ છે. આની અંદર આ જે ફર્સ્ટ અને સેકન્ડ આપણે આ રીતે ટોપ ટુ બોટમ આવીએ એને શું કહેશું? ગ્રુપ. અને લેફ્ટ ટુ રાઈટ જશો એને શું કહેશું? પીરિયડ. તો આ જે છે ફર્સ્ટ અને સેકન્ડ ગ્રુપ જેની અંદર આવશે that one is known as S block. ફર્સ્ટ અને સેકન્ડ ગ્રુપ આવે છે અને આપણે શું કીધું છે? S block. 13 to 18 આવશે, it is known as P block. અને શું કીધું છે? P block. અહીંયા 3 to 12, this one is known as D block. And last that one is lanthanide and actinide series, it is known as F block. Clear? ખાસ યાદ રાખજો. This one is S block. આ શું થશે? P block. Between 3 to 12 છે એ શું થશે? D block. અને લાસ્ટ છે that one is કયું થશે? F block. એની અંદર 2 series છે. One is lanthanide and another કયું આવશે? Actinide. ફર્સ્ટ આપણે એલિમેન્ટ્સ છે લર્ન કરવા પડશે. તો આજે આપણે S બ્લોક અને P બ્લોક છે લર્ન કરશું. એના એલિમેન્ટ્સ લર્ન કરશું, એની કોન્ફિગરેશન આપણને ખબર પડવી જોઈએ અને પછી આપણે એના ઉપરથી એની પ્રોપર્ટી છે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરશું. તો ફર્સ્ટ આપણે S બ્લોક કીધું છે. તો S બ્લોકની અંદર આ ફર્સ્ટ ગ્રુપ છે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એન્ડ ફ્રાન્સિયમ. હાઇડ્રોજન છે એ સમટાઈમ્સ H પોઝિટિવ હોય ને ક્યારેક H નેગેટિવ થાય, એટલે અહીંયા એ લોકો ઘણા પીરિયોડિક ટેબલની અંદર વચ્ચે રાખે છે H ને. એટલે આપણે આટલું યાદ રાખવાનું છે ફર્સ્ટ. તો અહીંયા ફર્સ્ટ ગ્રુપ હાઇડ્રોજન તો આમાં લખીએ જ છીએ, લીના, કે રૂબી, સીઝ ફાયર. કઈ રીતે યાદ રાખશું? લીના, કે રૂબી, સીઝ ફાયર.
first group, it is known as alkali metals. All are metals, it is known as alkali metals. Alkali એટલે કેવું થશે? Basic metal. So that first group hydrogen, પછી લીના, કે રૂબી, સીઝ ફાયર. કોની ગર્લફ્રેન્ડ છે લીના? કોઈની નહીં. આપણે અહીંયા મેટલ છે. લીના, કે રૂબી, સીઝ ફાયર. ઓકે, હવે કોન્ફિગરેશન જો હાઇડ્રોજન છે એનું શું થશે? 1s1. lithium 3 number 1s2 2s1. sodium 11 number 1s2 2s2 2p6 3s1. potassium 19 1s2 2s2 2p6 3s2 3p6 and 4s1. એવી રીતે રૂબિડિયમ છે એની અંદર કયું આવશે? 5s1. આની અંદર કયું આવશે? 6s1. અને અહીંયા લાસ્ટ કયું ઓર્બિટ આવશે? 7s1. તો બધાની અંદર આઉટરમોસ્ટ ઓર્બિટલ છે કઈ આવી? s ઓર્બિટલ આવી. તો અહીંયા જનરલ કોન્ફિગરેશન s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો જનરલ કોન્ફિગરેશન શું થશે? ns1. તો ફર્સ્ટ ગ્રુપ છે એની અંદર જો s બ્લોક ફર્સ્ટ અને સેકન્ડ ગ્રુપ છે એને આપણે શું કીધું છે? s બ્લોક. તો આ બધાની અંદર આઉટરમોસ્ટ ઓર્બિટલ છે કઈ આવેલી છે? s ઓર્બિટલ. અને s ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. તો જનરલ કોન્ફિગરેશન છે એનું કયું થઈ જશે? ns1. ક્લિયર? એટલે એને s બ્લોકમાં આપણે ઇન્ક્લુડ કર્યું છે. હવે સેકન્ડ ગ્રુપ, બેટા, માગે, કાર, સ્કૂટર, બાપ, રોય. કઈ રીતે રાખવાનું? બેટા, માગે, કાર, સ્કૂટર, બાપ, રોય. બેટા, માગે, કાર, સ્કૂટર, બાપ, રોય. તો એની અંદર બેટા, માગે, કાર, સ્કૂટર, બાપ, રોય. બેટા, માગે, કાર, સ્કૂટર, બાપ, રોય. બેરિલિયમ એટોમિક નંબર કયું થશે? 4. કોન્ફિગરેશન 1s2 2s1. મેગ્નેશિયમ 12 1s2 2s2 2p6. સોરી, અહીંયા મિસ્ટેક થઈ ને. 1s2 2s2 1s2 2s2 2p6 3s2. 20 નંબર 1s2 2s2 2p6 3s2 3p6 4s2. આની અંદર કયું આવશે? 5s2. હિયર લાસ્ટ 6s2. હિયર લાસ્ટ 7s2. તો બધાની અંદર આઉટરમોસ્ટ ઓર્બિટલ કઈ આવેલી છે? s ઓર્બિટલ. અને એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો એનું જનરલ કોન્ફિગરેશન છે કયું થઈ જશે? ns2. This one is known as alkaline earth metal. This one is known as alkali metal and this one is known as alkali earth metal. અને આ બે છે કોની અંદર આપણે રાખ્યું છે? s બ્લોક. ક્લિયર? કારણ કે આ બેની અંદર આઉટરમોસ્ટ ઓર્બિટલ કઈ છે? s ઓર્બિટલ. આમાં આઉટરમોસ્ટમાં s માં 1 ઇલેક્ટ્રોન, આમાં કેટલા છે? 2. જનરલ કોન્ફિગરેશન ns1. અહીંયા કયું થશે? ns2. s બ્લોક એલિમેન્ટ્સ. ક્લિયર? હવે આપણે કયું જોશું? p બ્લોક. p બ્લોક છે એની અંદર 13 ગ્રુપ: બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ એન્ડ થેલિયમ. તો એને આપણે કઈ રીતે યાદ રાખવાનું છે? બેંગન, આલુ, ગાજર ઇન થેલી. બેંગન, આલુ, ગાજર ઇન થેલી. બેંગન, આલુ, ગાજર ઇન થેલી. તો જોઈ લઈએ હવે આપણે. थर्टीन ग्रुप: बैंगन, आलू, गाजर इन थैली. बैंगन, आलू, गाजर इन थैली. बोरॉन एटॉमिक नंबर 5. कॉन्फ़िगरेशन 1s2 2s2 2p1. 13 नंबर 1s2 2s2 2p6 3s2 3p1. આ બેમાં 3 3 અને અહીંયા 3p1.
અહીંયા આપણે લખીએ તો શું થશે 4s2 4p1. અહીંયા લખીએ તો 5s2 5p1. Here 6s2 6p1. તો જનરલ કોન્ફિગરેશન લખીએ તો બધાની આઉટરમોસ્ટ ઓર્બિટલ કઈ છે p, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે 1, અને એની આગળ કઈ છે s, એ આખી કેવી છે કમ્પ્લીટલી ફિલ. તો ns2 np1 જનરલ કોન્ફિગરેશન. તો આ કયું ગ્રુપ થઈ ગયું 13 ગ્રુપ. એલિમેન્ટ્સ કઈ રીતે યાદ રાખવાના છે બેંગન, આલુ, ગાજર ઇન થેલી. અને જનરલ કોન્ફિગરેશન ઇઝ ns2 np1. p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે 1 ઇલેક્ટ્રોન. તો p ઓર્બિટલ અહીં આઉટરમોસ્ટ ઓર્બિટલ છે, વેલેન્સ ઓર્બિટલ છે, એટલા માટે એને આપણે કયું કીધું છે p બ્લોક છે આપણે કહીએ છીએ. હવે 14 જોઈ લઈએ. 14 ગ્રુપ. તો એની અંદર કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન એન્ડ લેડ. પીબી એટલે શું થશે લેડ. આપણે કઈ રીતે યાદ રાખવાનું છે કાશી જય સ્નાન લે, કાશી જય સ્નાન લે. કાશી જય સ્નાન લે. લેડ એટલે પીબી. કાશી જય સ્નાન લે. કાર્બન એટોમિક નંબર 6. કોન્ફિગરેશન 1s2 2s2 2p2. સિલિકોન કયું આવશે 14. 1s2 2s2 2p6 3s2 3p2. આની અંદર 4s2 4p2. Here 5s2 5p2. Here 6s2 6p2. તો બધાની અંદર આઉટરમોસ્ટ ઓર વેલેન્સ ઓર્બિટલ કઈ છે p, અને એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે 2. તો જનરલ કોન્ફિગરેશન છે શું થશે ns2 np2. ક્લિયર. તો આ જે છે કયું થઈ ગયું 14 ગ્રુપ. ઓકે. હવે 15 જોઈ લઈએ. 15 છે એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એન્ડ બિસ્મથ. કઈ રીતે યાદ રાખવાનું છે નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. ટ્રીકથી જ લર્ન કરવું પડશે, ડાયરેક્ટ યાદ રહે તો બહુ સારી વાત છે. આને કઈ રીતે યાદ રાખવું કાશી જય સ્નાન લે. 14 ગ્રુપ. એની અંદર નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, सब भिखारी. नेपाल, पाकिस्तान, ऑस्ट्रेलिया, सब भिखारी. नेपाल, पाकिस्तान, ऑस्ट्रेलिया, सब भिखारी. नेपाल છે એટલે નાઇટ્રોજન 7 નંબર. 1s2 2s2 2p3. 15 1s2 2s2 2p6 3s2 3p3. Here 4s2 4p3. આ શું થશે 5s2 5p3. Here 6s2 6p3. તો આનું જનરલ કોન્ફિગરેશન છે શું થશે ns2 np3. ns2 np3. ક્લિયર. તો આ જે છે કયું થઈ ગયું 14 ગ્રુપ. આ બધાની અંદર આઉટરમોસ્ટ ઓર્બિટલ કઈ છે p ઓર્બિટલ, એટલે એને આપણે ક્યાં ઇન્ક્લુડ કર્યું છે p બ્લોક. હવે આવશે કયું 15 ગ્રુપ. તો એની અંદર ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલોરિયમ એન્ડ પોલોનિયમ. તો કઈ રીતે યાદ રાખવાનું છે ઓ સાન સે ટીપો. ઓ સાન સે ટીપો. O san se tipo. 8 number 1s2 2s2 2p4. આ ઉપર એડ કરતા જવાના થઈ ગયા 8. આ 16 1s2 2s2 2p6 3s2 3p6 અરે 3p4.
થઈ ગયા 10, 12 અને 16. આની અંદર સેમ 4s2 4p4. Here 5s2 5p4. 6s2 6p4. General configuration is ns2 np4. Clear? તો આ જે છે કયું ગ્રુપ થઈ ગયું? 15 ગ્રુપ. तो बैंगन आलू गाजरीन थैली काशी जय स्नान ले नेपाल पाकिस्तान ऑस्ट्रेलिया सब भिखारी ओ सान से टीपो. હવે આપણે 16 ગ્રુપ જોઈએ. ગ્રુપ તો એની અંદર થઈ ગયું. નાવ 13, 14 અહીંયા કયું આવશે? 15 લખવા મિસ્ટેક થઈ. અને આ કયું ગ્રુપ થશે? 16. હવે કયું ગ્રુપ આવશે? 17 ગ્રુપ. હેલોજન ગ્રુપ કહીએ છીએ. 17 ને આપણે કયું કહીએ છીએ? હેલોજન ગ્રુપ. ખાસ યાદ રાખજો. એની અંદર કયું આવશે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એન્ડ એસ્ટેસ્ટાઇન. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એન્ડ એસ્ટેસ્ટાઇન. કઈ રીતે યાદ રાખવાનું કીધું તું? આગળ મેં કરાવી દીધું. ફિર કલ બહાર આएगी आंटी. ફિર કલ બહાર આएगी आंटी. ક્લિયર? फिर कल बाहर आएगी आंटी. फ्लोरीन 9 नंबर. कॉन्फ़िगरेशन 1s2 2s2 2p5. क्लोरीन 17 1s2 2s2 2p6 3s2 3p5. ब्रोमीन છે એની અંદર 4s2 4p5. आयोडीन 5s2 5p5 અને એસ્ટેસ્ટાઇન 6s2 6p5. તો જનરલ કોન્ફિગરેશન છે એ શું થશે? ns2 np5. ns2 કયું થશે? np5. કયું ગ્રુપ આપણે કીધું છે? હેલોજન ગ્રુપ. ખાસ યાદ રાખજો. એને x થી પણ ઇન્ડિકેટ કરીએ છીએ. એટલે કયા એલિમેન્ટ્સ આવશે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. નાવ 18 ગ્રુપ લાસ્ટ. 18 ગ્રુપ છે એની અંદર હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. કઈ રીતે યાદ રાખવાનું? હિના ઓર કરીના. ઝેરોક્સ, રવીના. ઝેરોક્સ, રવીના. ग्रुप हीलियम, नियोन, आर्गोन, क्रिप्टॉन, ઝેનોન એન્ડ રેડોન. હિલિયમ છે એ સ્પેશિયલ કેસ છે. આનો એટોમિક નંબર 2 એટલે શું થશે? 1s2. નિયોન 10 1s2 2s2 2p6. આર્ગોન 18 1s2 2s2 2p6 3s2 3p6. અહીંયા કયું આવશે? 4s2 4p6. Here 5s2 5p6 and here 6s2 6p6. તો આઉટરમોસ્ટમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો જનરલ કોન્ફિગરેશન છે કયું થશે? ns2 np6. ns2 np6. ક્લિયર? તો આ રીતે જે છે એ બધાનું જનરલ કોન્ફિગરેશન છે એ થશે. 1 ઇલેક્ટ્રોન છે ઇન્ક્રીઝ થતું જશે અને બધાની આઉટરમોસ્ટ ઓર્બિટલ ઓર વેલેન્સ ઓર્બિટલ જે છે એ કઈ થશે? p. એટલે આપણે કયું કીધું છે? p બ્લોક. 13 to 18 કયું કીધું છે? p બ્લોક. તો આ રીતે યાદ રાખવાનું. વન ટાઈમ હું રિપીટ કરી દઉં છું, બરાબર? એવું તો નોટ ડાઉન કરતા જાજો, બરાબર? 13 ગ્રુપ બેંગન, આલુ, ગાજર ઇન થેલી. જનરલ કોન્ફિગરેશન ઇઝ ns2 np1.
14 group Kasi Jai Snan Le. General configuration is NH2 and P6. 15 group Nepal, Pakistan, Australia, Sub Bhikhari. General configuration is NH2 and P3. 16 group O Sanse Tipo, NH2 and P4. 17 group Halogen, फिर कल बाहर आएगी आंटी. General configuration is NH2 and P5. हीना और करीना, जेरोक्स रवीना, એમાં એક્સેપ હિલિયમ બધાનું જનરલ કોન્ફિગરેશન NH2 and P6. આને આપણે શું કીધું છે? હેલોજન. આ જે લાસ્ટ આઉટરમોસ્ટ ઓર્બિટલ આ જે છે 18 ગ્રુપના ઈચ એલિમેન્ટ્સ આઉટરમોસ્ટ ઓર્બિટલ છે કેવી છે? કમ્પ્લીટલી ફિલ છે. એટલે ઇલેક્ટ્રોન ડોનેટ નહીં કરે અને એક્સેપ્ટ નહીં કરે, એટલે એને આપણે નોબલ ગેસીસ ઓર ઇનર્ટ ગેસીસ કહીએ છીએ. ઓલ આર ઇન ગેસિયસ સ્ટેટ, એટલે એ લોકો એને શું કીધું છે? નોબલ ઓર ઇનર્ટ ગેસીસ. નોબલ અથવા તો શું કહીએ છીએ? ઇનર્ટ ગેસીસ. અને આ જે છે એની અંદર આપણે હેલોજન ગ્રુપ કીધું છે. હવે વન મોર થિંગ વી કેન ઓબ્ઝર્વ હિયર કે આ બધાની અંદર આઉટરમોસ્ટમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. જો 1 ઇલેક્ટ્રોન એ ગેઇન કરે તો કેટલા થઈ જાય? 6. અને એ ઓલવેઝ કેવું થઈ જશે? સ્ટેબલ. તો આ ઈચ હેલોજન એલિમેન્ટ્સ their oxidation state is -1. એ બધાની ટેન્ડન્સી છે ઓલવેઝ કેવી હશે? 1 ઇલેક્ટ્રોન ગેઇન કરવાની. ગેઇન કરે 5 ડોનેટ કરો એના કરતાં 1 ગેઇન કરે એટલે આઉટરમોસ્ટ ઓર્બિટ છે કેવી થઈ જશે? કમ્પ્લીટલી ફિલ. અને કેવું થઈ જશે? સ્ટેબલ. એટલે ઓલવેઝ ધીસ ઓલ એલિમેન્ટ્સ ઓક્સિડેશન સ્ટેટ ઓલવેઝ આપણે કેટલું લઈએ છીએ? -1. કારણ કે એની 1 ઇલેક્ટ્રોન છે એ શું કરશે? એક્સેપ્ટ કરશે. સેમ હિયર 16 ગ્રુપ આઉટરમોસ્ટમાં બધાની અંદર જે છે એ કેટલા છે આપણી પાસે? 4 ઇલેક્ટ્રોન NH2 and P4. તો એ બધાની ટેન્ડન્સી છે એ શું હશે? 2 ઇલેક્ટ્રોન છે એ ગેઇન કરવાની. 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એટલે આઉટરમોસ્ટ ઓર્બિટલ છે એ કેવી થઈ જશે? કમ્પ્લીટલી ફિલ. તો આ બધાનો જનરલી ઓક્સિડેશન સ્ટેટ છે કેવું આવશે? -2. અહીંયા 0 કારણ કે એક્સેપ્ટ કે ડોનેટ કાંઈ નહીં કરે. આના માટે તો 3 છે એટલે 3 ઇલેક્ટ્રોન ડોનેટ કરે ઓર એક્સેપ્ટ કરે. એવી રીતે અહીંયા 2 છે તો 2 ઇલેક્ટ્રોન જનરલી શું કરશે? ડોનેટ કરશે. અહીંયા 1 છે એ શું કરશે? ડોનેટ કરી શકે. ઓકે, તો આટલું છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. આપણે કયા યાદ રાખ્યા? એસ બ્લોક એન્ડ પી બ્લોક. એસ બ્લોકમાં આલ્કલી મેટલ અને આલ્કલાઇન અર્થ મેટલ આપણે કીધું. ક્લિયર? અને ઓક્સિડેશન સ્ટેટ આનો કેવો થશે? 0. ઇલેક્ટ્રોન ડોનેટ નહીં કરે અને એક્સેપ્ટ નહીં કરે એટલે આપણે શું કીધું છે? નોબલ ઓર ઇનર્ટ ગેસીસ. ઓલ આર ઇન ગેસિયસ સ્ટેટ. આનો ઓક્સિડેશન સ્ટેટ -1. ઓલાનું કયું આવશે? -2. આમાં વેરિયસ ઓક્સિડેશન સ્ટેટ છે. હાઇબ્રિડાઇઝેશન પણ પોસિબલ છે, આપણે કરી નાખ્યા છે. ઓકે, વન મોર થિંગ અહીંયા એ લોકોએ મેન્શન પણ કરેલું છે. ફર્સ્ટ આ રીતે જે આ કલર છે એ કયું થશે? આલ્કલી મેટલ, આલ્કલાઇન અર્થ મેટલ. પછી જે છે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ છે. આ જે છે પર્પલ કલર છે એ બધા કયા થશે? ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે હું નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં તમને એક્સપ્લેન કરીશ કે જે એલિમેન્ટ છે એની ડી ઓર્બિટલ છે ઇનકમ્પ્લીટલી ફિલ હોય. ધીસ ઓલ આર નોન એઝ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. ધીસ ઓલ આર નોન એઝ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. નેક્સ્ટ લેક્ચરમાં હું ડિટેલમાં એક્સપ્લેન કરીશ. અત્યારે ખાલી નેમ યાદ રાખજો. પછી છે અધર મેટલ્સ છે. પછી આ જે કલર છે એ કેવું થશે? અધર નોન મેટલ્સ છે. આ બધા અહીંયા નોન મેટલ્સ છે. આ બધું છે એ કેવું થશે? મેટલ થશે. હેલોજન્સ, આ જે ગ્રીન કલર જે છે એ બધાને આપણે શું કીધું છે? હેલોજન્સ. લાસ્ટ છે એ કયા આવશે? નોન મેટલ્સ છે. પછી જે આ રીતે યલો કલર જે આપણને કર્યું છે દેટ વન ઇઝ ધ રેર અર્થ એલિમેન્ટ્સ. 21 એટોમિક નંબર કયું થશે? 21. પછી 39, 57 to 71, 57 to 71, 57 હિયર છે અને પછી કયું આવશે? 71. એટલે અહીંયા નીચે બધા આવી જશે. ઓકે, આ રીતે લઈ લીધા છે. અને એક્ટિનાઇટ્સ આ જે છે આખું કયું થશે? એક્ટિનાઇટ સિરીઝ. ઓકે, તો સીરિયમ ટુ લ્યુટેટિયમ અને થોરિયમ ટુ કયું આવશે? લોરેન્શિયમ. આ જે છે ટુ કયું થશે? લેન્થેનાઇડ એન્ડ એક્ટિનાઇડ. યાદ રહી ગયું? એસ બ્લોક અને પી બ્લોક છે તમારે આજે લેક્ચરની અંદર ક્લિયર કરવાનું છે. એલિમેન્ટ્સ યાદ હોવા જોઈએ, એનું જનરલ કોન્ફિગરેશન યાદ હોવું જોઈએ અને જેના ઓક્સિડેશન સ્ટેટ મેં કીધા એ યાદ હોવું જોઈએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હું ડી એન્ડ એફ બ્લોક છે એ તમને લર્ન કરાવીશ. ક્લિયર? હવે એની બીજી પ્રોપર્ટી આપી છે એ આપણે જોઈ લઈએ. હવે એ લોકોએ પિરિયડ છે એને એક્સપ્લેન કર્યું છે. તો પિરિયડ એટલે કેવું થશે? ઇન પિરિયોડિક ટેબલ વી આર ગોઈંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ. ઇટ ઇઝ નોન એઝ પિરિયડ્સ.
એની અંદર ફર્સ્ટ પિરિયડ માટે શું કીધું છે? ધીસ ઇઝ વેરી શોર્ટ પિરિયડ consisting of only two elements, one is hydrogen and helium. The element have only one shell, કારણ કે બેમાં 1s1 ઓલામાં 1s2 એટલે one shell, one orbit જ છે. તો અહીંયા periodic table જે છે first that one is very short period. First આપણું જે છે એ કેવું થશે? very short period. આ જે છે એમાં કયેલા એલિમેન્ટ છે? only two, hydrogen and helium. સેન્ટરનું જે છે બધું એની અંદર કેવું છે? વેકેન્ટ છે. only કેટલા છે? two elements. So that one is very short period. Only two elements, hydrogen and helium. Clear? Now second. This is a short period. These elements have two shells. It has the 8 elements from lithium to neon. These are called the bridge elements. It is known, they are known as bridge elements. તો સેકન્ડ જે છે એને આપણે શું કહીએ છીએ? bridge elements. It is known as bridge element. bridge element. એની અંદર કેટલા એલિમેન્ટ છે? 8. lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine and neon. Atomic number 3 to 10. તો કેટલા અહીંયા એલિમેન્ટ્સ આવશે? 8. ક્લિયર? ફર્સ્ટ છે એ કયું કીધું? વેરી શોર્ટ, અને એની અંદર કેટલા એલિમેન્ટ્સ છે? ઓનલી 2. સેકન્ડ છે that one is the bridge elements. એની અંદર lithium to neon, અને કેટલા એલિમેન્ટ્સ છે? 8. Third, this is a short period. It has the 8 elements ranging from the sodium to argon. These are called the typical elements. They are known as typical elements. તો થર્ડ છે ને આપણે શું કીધું છે? typical elements. Sorry. આ જે છે એ શું થશે? typical elements. અને એની અંદર છે સોડિયમ 2 કેટલા આવશે? આર્ગોન. તો એલિમેન્ટ્સ છે એ એની અંદર કેટલા થશે? 8 થશે. તો હિયર ટિપિકલ અને એલિમેન્ટ્સ છે એમાં કેટલા આવશે? 8. ક્લિયર? ફર્સ્ટ છે એને આપણે શું કીધું? વેરી શોર્ટ પિરિયડ. સેકન્ડ આર નોન એઝ બ્રિજ એલિમેન્ટ્સ, એમાં 8 એલિમેન્ટ્સ છે. થર્ડ છે એને આપણે શું કીધું છે? ટિપિકલ એલિમેન્ટ્સ. ઓકે, હવે ફોર્થ પિરિયડ. This is a long period. It has 18 elements from potassium to krypton. It consists of first transition series elements from scandium to zinc. એની અંદર ફર્સ્ટ ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે સિરીઝ છે આવશે. તો આ ફર્સ્ટ ટ્રાન્ઝિશન એલિમેન્ટ સિરીઝ થશે. અને કેટલા એલિમેન્ટ છે એની અંદર? 18. તો લોંગ પિરિયડ છે એ થશે. This one is first ટ્રાન્ઝિશન એલિમેન્ટ સિરીઝ. અને એની અંદર કેટલા છે? 18. જો અહીંયાથી સ્ટાર્ટ થશે પોટેશિયમથી ક્યાં સુધી થશે? ક્રિપ્ટોન. અને એની અંદર આટલા જે છે સ્કેન્ડિયમ 2, ઝિંક છે, અને એ લોકો શું કહે છે? ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. આપણે આવશે ત્યાંનું એક્સપ્લેન કરીશ. મેં કીધું તો ડી ઓર્બિટલ છે એ કેવી હશે? ઇનકમ્પ્લીટલી ફિલ. એટલે સ્કેન્ડિયમ 2, ઝિંક. અને આમે એ કોની અંદર છે? ડી બ્લોક. તો આઉટરમોસ્ટ ઓર્બિટલ છે એની કઈ હશે? ડી ઓર્બિટલ. ક્લિયર? તો આની અંદર છે કયું આવશે? પોટેશિયમ 2, ક્રિપ્ટોન. અને એની અંદર ટોટલ એલિમેન્ટ્સ કેટલા થશે? 18. કાંઈ અપ ટુ હિયર અહીંયા નહોતા, હવે આ ડી બ્લોકના બધા એન્ટર થઈ ગયા 10. ઓકે, અને ધીસ વન ઇઝ નોન એઝ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ. Fifth, this is second long period. It has 18 elements from Rb, rubidium to xenon. It consists of second elements from the lanthanide to mercury, and also the 14 inner transition elements from Y to Cd. તો આ કેવું થઈ જશે? 14 inner transition elements એની અંદર શું થયેલા હશે? ઇન્ક્લુડ થયા હશે. તો Rb to Xc.
RB2 કયું આવશે XC અને એની અંદર છે Y છે ત્યાંથી CD Y2 CD તો એની અંદર જે છે એ કેવા થશે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ થશે. ઓકે થિયરીમાં મિસ્ટેક છે અહીંયા ફર્સ્ટ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ અને આ કયા થશે સેકન્ડ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. કેટલા એલિમેન્ટ્સ આવશે 18. RB2 XC એની અંદર કેટલા આવશે 18. ઓકે it is also known as inner transition elements. second transition elements છે કે છે और અહીંયા છે Y2 CD આવશે it is also known as inner transition elements. 6 છે એની અંદર સેમ આવશે cesium 2 કયું આવશે રેડોન સુધી છે આવશે એની અંદર એલિમેન્ટ્સ છે આવશે અને આ જે છે લેન્થેનાઇટ 2 કયું આવશે મર્ક્યુરી it is also known as inner transition elements. તો એને આ રીતે લખાય છે થર્ડ ટ્રાન્ઝિશન સિરીઝ એલિમેન્ટ્સ 18 અને આટલા જે છે ને એ લોકો પાછું શું કહે છે ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. આ જે છે એ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ અને આને શું કીધું છે ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. કેરેક્ટરિસ્ટિક તો એ જ થશે એની અંદર ડી ઓર્બિટલ જે છે કેવી થશે ઇનકમ્પ્લીટલી ફિલ્ડ. હવે લાસ્ટ છે કયું આવશે 7th પીરિયડ અને આ જે 6 છે લેન્થેનાઇટના એ આપણે આની અંદર જે છે ઇન્ક્લુડ છે કરી શકાય. Incompletely period, the elements are the radioactive in nature. The elements that succeeding the uranium are all artificial elements. These are called the transuranic elements. Artificial છે uranium છે અને શું કીધું છે transuranic elements. The period includes the elements of the fourth transition series. This is incomplete and the 14 inner transition series elements from thorium to lawrencium. તો આને આપણે શું કહીએ છીએ transuranic elements. It is known as transuranic elements. Transuranic elements કારણ કે એની અંદર રેડિયો એક્ટિવ છે કયું આવે છે યુરેનિયમ છે આવેલું છે. એકચ્યુઅલી આ અહીંયા આવશે 89 થી અહીંયાથી આ કન્ટિન્યુ આવશે પણ આ બે જે છે જો એવી રીતે અહીંયા આવશે 57 પછી આ કયું આવે 58 પણ આ ટુ અહીંયા આપણે એક્સ્ટ્રા મૂકી અને ઓલાને નીચે લખીને સેપરેટ કરી દીધું છે લેન્થેનાઇડ અને કઈ સિરીઝ કીધી છે એક્ટિનાઇડ સિરીઝ. ક્લિયર? તો આની અંદર જે છે ટ્રાન્સયુરેનિક તો MCQ ડાયરેક્ટ પૂછાય છે એટલે આપણે ખાલી નેમ ખબર હોવી જોઈએ. ફર્સ્ટ પીરિયડ છે વેરી શોર્ટ અને એની અંદર જે છે કેટલા એલિમેન્ટ છે 2. સેકન્ડ છે that one is containing period 8 elements અને એને આપણે શું કીધું છે બ્રિજ એલિમેન્ટ્સ એના એલિમેન્ટ્સ. થર્ડ છે that one is typical elements એની અંદર કેટલા આવશે 8. પછી ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ એની અંદર કેટલા આવશે 18 અને સ્કેન્ડિયમ ટુ ઝિંક છે અને આપણે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ કહીએ છીએ. સેકન્ડ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ એમાં 18 અને આ જે છે એ કેવા થશે ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. થર્ડ પીરિયડ છે એની અંદર છે અહીંયાથી આ સ્ટાર્ટ થશે 18 અને આ જે છે લેન્થેનાઇટ ટુ મર્ક્યુરી એ જે છે કેવા થશે ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. અને લાસ્ટ છે એને આપણે શું કહીએ છીએ ટ્રાન્સયુરેનિક એલિમેન્ટ્સ. મીન્સ આ એની અંદર ઇન્ક્લુડ થાય એટલે એની અંદર ઘણા બધા એલિમેન્ટ્સ થઈ જશે તો એ કેવો થઈ જશે લોંગ પીરિયડ છે એ થઈ જશે. ક્લિયર? ફર્સ્ટ વેરી શોર્ટ, સેકન્ડ વન ઇઝ બ્રીજ, થર્ડ કેવું થશે ટિપિકલ, પછી ફર્સ્ટ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ, પછી ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ, ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ અને લાસ્ટ છે એને આપણે શું કીધું છે ટ્રાન્સયુરેનિક એલિમેન્ટ્સ. ક્લિયર? રેડિયો એક્ટિવ એટલે શું થશે એની અંદરથી આલ્ફા બીટા ગામા પાર્ટિકલ્સ છે ઇમિટ થતા હોય રેડિયમ જેવા હોય. હાઈવે ઉપર રાત્રે આપણે નાઇટ ડ્રાઇવિંગ કરતા હોય તો જે સાઇન બોર્ડ છે એ રેડિયમ પટ્ટી હોય એટલે જેવું લાઇટ પડે એવું શું થશે શાઇન થશે. એ આર્ટિફિશિયલ છે, આ નેચરલ હોય અને એની અંદર આર્ટિફિશિયલ એલિમેન્ટ્સ હોય દે આર રેડિયો એક્ટિવ. એની અંદરથી આલ્ફા બીટા ગામા પાર્ટિકલ્સ છે ઇમિટ થતા હોય એ બધાને શું કહેવાશે રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ. નાઉ ડિવિઝન ઓફ પિરિયોડિક ટેબલ ઇન બ્લોક્સ. આપણે 4 બ્લોકની અંદર ડિવાઈડ કર્યું છે એસ બ્લોક, પી બ્લોક, ડી અને કયું આવશે એફ બ્લોક. એની આઉટરમોસ્ટ ઓર્બિટલ જે હોય એના ઉપરથી આપણે ડિવાઈડ કર્યું છે. તો ફર્સ્ટ વન ઇઝ એસ બ્લોક.
The differentiating the electrons enter in the valence S subshell. Group first A, it is known as alkali metals. Group second A is known as alkaline earth metals. Left part of the periodic table, it consists only metals. અને બેની અંદર શું હશે? મેટલ્સ જ હશે S બ્લોકમાં. P block, the differentiating the electrons enter the valence P subshell. ઇલેક્ટ્રોન છે કોની અંદર એન્ટર થશે? P subshell. કયું ગ્રુપ આવશે? થર્ડ એ. આપણે 13 14 કીધું છે. આ રીતે લખે છે થર્ડ એ, ફોર્થ એ, ફિફ્થ એ, સિક્સ એ, સેવન્થ એ ને શું કીધું છે? હેલોજન. અને લાસ્ટ that one is 18 group or zero group અહીંયા એ લોકો કહે છે. It consists of metals, non-metals and the metalloids and the noble gases. Last આપણું noble gases. P block continuously right part of the periodic table. S and P block elements except zero group are called the representative elements. They are known as representative elements. First છે કયું આવશે? S block. લાસ્ટ કયું આવશે? P block. એમાં 18 ગ્રુપ, 0 ગ્રુપ છે આપણે કન્સિડર નથી કરતા. રિમેનિંગ ઓલ આર નોન એઝ રિપ્રેઝેન્ટેટિવ એલિમેન્ટ્સ. ક્લિયર? પછી કયું આવશે? D block. So that one is the differentiating electron enters. That one is penultimate D subshell. Most of student ને 12th પૂરું કરે ને તોય તમે પૂછશો તો એ નહીં ખબર હોય penultimate. What is penultimate? Penultimate means second last. Second last. આપણે લાસ્ટ બેન્ચ સ્ટુડન્ટ છે એ નોટોરિયસ હોય ઓલવેઝ. એની આગળની જે બેન્ચ હોય એ શું કહેવાશે? પેનલ્ટીમેટ. સેકન્ડ લાસ્ટ ઇઝ નોન એઝ પેનલ્ટીમેટ. નોટ ડાઉન કરવું હોય તો કરી રાખજો. પેનલ્ટીમેટ એટલે શું થશે? સેકન્ડ લાસ્ટ ઓર્બિટલ. જનરલી મેં હાઇબ્રિડાઇઝેશન વખતે આ પોઈન્ટ ડિસ્કસ કર્યો હતો કે ઇલેક્ટ્રોન છે વેકેન્ટ ઓર્બિટલ લખીએ ત્યારે 1s 2s 2p 3s 3p 3d અને 4s આવે છે. બટ આપણે ઇલેક્ટ્રોન એન્ટર કરીએ તો 1s પછી 2s 2s પછી 2p પછી કયું આવશે? 3s પછી 3p પછી ડાયરેક્ટલી ક્યાં એન્ટર થાય છે? 4s અને પછી ક્યાં એન્ટર થશે? 3d. તો અહીંયા 4s માં એન્ટર થયા ગયા પછી અહીંયા એન્ટર થાય એટલે પેનલ્ટીમેટ કહેવાય. સ્ક્રીનિંગ ઇફેક્ટ તમારે ઘણું બધું ડિટેલમાં પછી 12thમાં આવે ત્યારે હું કરાવીશ. પણ આવું કેમ થયું? આપણે તો આ જ સિક્વન્સ યાદ રાખી છે 1s 2s 2p 3s 3p 4s 3d. એકચ્યુઅલી આ સિરીઝ છે. પણ આને સ્કીપ કરીને ઇલેક્ટ્રોન ક્યાં એન્ટર થઈ જાય છે? 4s. That one is due to screening effect. એની અંદર એટ્રેક્શનના ચેન્જીસ થાય. ઇટ ઇઝ નોન એઝ સ્ક્રીનિંગ ઇફેક્ટ. એટલે આ પેનલ્ટીમેટ કહેવાય કે 4s પછી ક્યાં એન્ટર થાય છે? 3dમાં. એની અંદર કયા ગ્રુપ આવે છે? 3b 4b 5b 6b 7b 8b 1b અને 2nd b. These are called the transition elements. It consists of only metal placed in between left and right part of the periodic table. એ ક્યાં આવશે? સેન્ટરમાં આવશે. F block, the differentiating electron enters in the so AT penultimate F subshell. The differentiating electron enters in the anti-penultimate subshell. Penultimate એટલે આપણે કયું કીધું છે? આ લાસ્ટ અને સેકન્ડ લાસ્ટ ઇઝ નોન એઝ પેનલ્ટીમેટ. એનાથી આગળ નહીં આવે. સપોઝ આ 3p ની અંદર એન્ટર થાય તો એને શું કહેવામાં આવશે? એટી પેનલ્ટીમેટ. તો આ જે છે લાસ્ટ ઓર્બિટલ આ પેનલ્ટીમેટ અને આ કયું થશે? એટી પેનલ્ટીમેટ. ક્લિયર? તો એ રીતે અહીંયા એફ સેલ જ્યારે એફ નેક્સ્ટ લેક્ચરમાં હું એક્સપ્લેન કરીશ ત્યારે તમને ક્લિયર થઈ જશે. તો પેનલ્ટીમેટ આમાં ક્યાં એન્ટર થશે? સેકન્ડ લાસ્ટ. આની અંદર થર્ડ લાસ્ટ. ઇટ ઇઝ નોન એઝ એટી પેનલ્ટીમેટ. થર્ડ બી. These are the inner transition elements kept separately at the bottom of the periodic table. It consists only metals. એની અંદર only કયું આવશે? metals. આપણે કીધું છે actinide અને કયું આવશે? lanthanide series. Clear? તો આપણે D block and F block છે રિમેનિંગ છે એ આપણે પાછું છે નેક્સ્ટ લેક્ચરની અંદર છે ડિસ્કસ કરશું. ઓકે. નાઉ સમ પોઈન્ટ્સ છે એ લોકોએ ડિરાઈવ કર્યા છે એ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ, the classification is based on the atomic number of elements which is more fundamental than the atomic weight. એ લોકો એટોમિક નંબર ઉપરથી ક્લાસિફિકેશન કર્યું છે. Elements belonging to the same group have the same number of electrons in their valence shell and shows the similar chemical characteristics. આપણે એટલે મેં જનરલ કોન્ફિગરેશન આપણે ઈચ ગ્રુપમાં લખતા હતા. આલ્કલી મેટલ છે એની અંદર NS1, આલ્કલાઇન અર્થ મેટલમાં NS2, પછી 13 14 બધાની અંદર NH2 NP1
અને લાસ્ટ -2np6. તો બધાની આઉટરમોસ્ટ શેલ છે એનું કોન્ફિગરેશન ઓલમોસ્ટ બધાનું ઓલમોસ્ટ નહીં સેમ જ છે. તો એ બધાની પ્રોપર્ટી જે છે કેમિકલ પ્રોપર્ટી કેવી આવશે સેમ, એટલે જ સેમ ગ્રુપની અંદર એ લોકો એરેન્જ કરે છે. Variation of the chemical properties along the periods is correlated with the gradual filling of electron in a particular shell in the periods. પીરિયડમાં પ્રોપર્ટી છે એ શું થશે ચેન્જ થશે, ગ્રુપમાં કેવી આવશે સેમ, કારણ કે આઉટરમોસ્ટ કોન્ફિગરેશન કેવું આવશે સેમ. પીરિયડમાં 1 ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થતો જશે એટલે એની પ્રોપર્ટી છે કેવી થશે ચેન્જ થશે. Placement of the inert gases at the end of each period is illogical as it represents the completion of the corresponding valence shell. Inertness of this element's cloud also be explained on the basis of electron configuration. Outermost orbital completely filled છે એટલે આપણે એને inert or noble gases કીધું છે. Certain type of elements like the active metals, transition metals, noble gases and inert transition elements, lanthanides and actinides have their specific location in the periodic table. First છે આપણું કયું આવશે alkali metals, પછી છે active metal આવશે અને transition છે સેન્ટરમાં આવશે અને noble gases છે લાસ્ટમાં આવશે. Lanthanide, actinide નીચે આપણે લખીએ છીએ. This arrangement of the elements is easy to remember and to the reproduce since it is based on the electron configuration. Okay, clear? તો very easy આપણે ટોપિક છે આજે ડિસ્કસ કર્યા છે. પિરિયોડિક ટેબલ છે એની અંદર S બ્લોક એન્ડ P બ્લોક વી હેવ કમ્પ્લીટેડ. નેક્સ્ટ છે એની અંદર આપણે જે છે D એન્ડ F બ્લોક છે એ ડિસ્કસ કરશું. ઓકે, વન ટાઈમ છે આખું રીડ કરી લેજો અને હોમવર્ક જે છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, એક્સરસાઇઝ 1, 4, 18, 19. ક્લિયર? ખાસ હું ઘણું બધું ડીપમાં કરાવું છું કે આ જે બેઝિક છે મને એટલો કોન્ફિડન્સ છે કે તમે જે છે 11-12 માટે આજે અત્યારના જે આપણા ફાઉન્ડેશનના લેક્ચર છે વ્યવસ્થિત કરી નાખો તો તમે ડાયરેક્ટલી 11-12 છે એના ઘણા બધા ચેપ્ટર છે એ તમે ઇઝીલી પોતે સેલ્ફ સ્ટડી કરીને પણ કરી શકશો. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, બેઝિક જ બધા આપણે લઈએ છીએ ફાઉન્ડેશનમાં. ઓકે, થેન્ક યુ વેરી મચ, બેસ્ટ ઓફ લક, પાછા મળશો.